હાય ગાઈઝ, વેલકમ બેક. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ. ગોલ 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 ફરે છે. અમે લોકો ચપ્પલ શોધીએ છીએ. ઓરિજિનલ યુએસ પોલો ગાયબ થઈ ગયા છે. એક કૂતરાઓ લઈ ગયા છે રાત્રે ઉઠાઈને. નસીબ બી ભાઈ ચૂત્યા થઈ ગયા છે. બરોબર બતાવો તમને. હેપી દિવાળી. તારા ચપ્પલ મારા તો મળી ગયા. મારા ગયા છે ને. મારા ચપ્પલ બી ગાયબ થઈ ગયા છે. હેપી દિવાળી ઓરિજિનલ યુએસ પોલો. ના પાડતી હું મારે એટલે એમાં એવું હોય છે કે હવે તારા શૂઝ ગયા ને તો હવે તારું નસીબ આવશે નવું. તારું જે નસીબ હતું ને થઈ ગયું. આપણા વખતે ઊંઘ બરાબર લીધી તો આવો કાંડ થયો. એટલે સાચું કહું છું. એટલે તારું નસીબ ત્યાં જતું રહ્યું. હવે તારું નસીબ સારું આવશે. હવે તું અમીર બનીશ. સોચ એ સોચ. ગયા 5-6 હજારના શૂઝ જવા દે. હવે તું અમીર બનીશ. ખબર લે તને આવું હોય છે. ચપ્પલ કે શૂઝ તારી ખોવાય ને તો કોઈ લઈ જાય ને તો એવું હોય કે તારું નસીબ એન પાસે જતું રહ્યું. અને અમાર નસીબ તો બહુ બેકાર છે ભાઈ. હવે લાલો રૂપિયા કમાશે ને. હવે તારું રિલેશનશિપ બી હવે 10-15 વર્ષ ચાલશે. એની પોસિબિલિટી છે. મમ્મી બોલશે લા તો નવા લઈ લઈએ. ચલ બધા 1000 રૂપિયા હાલો લા. બધા 1000 રૂપિયા. મારી બી એક ચપ્પલ જતી રહી છે ગાઈસ. પણ મારે તો હું જૂની ચપ્પલ થઈ ગઈ છે. હું તો નવી લઈ બી આવ્યો છું. તારું શું હે? जिसको जो भी मिलता है दे सबक नहीं मिलता. अब मुझसे बोले मन मेरा सब कुछ. હા કાંતારા બરાબર જોયું નહીં ને. કાંતારા મારે સવાર રાત મેં તો કાંતારા જ જોઈશ. મેં કાંતારા ભાઈ પેલા ચપ્પલ મૂકી દે રે. નાના કાંતારા જોવું પડે. પેલો શોધવા નીકળે જો. મજા આવી ગઈ ભાઈ. ભલે રૂપિયા મેં તો લઈને આવ્યા છું ભાઈ ચપ્પલ. સ્ટોક ભરી રાખ્યો ઘરે. વહેંચ જ ખોવાઈ જાય છે મારી. લાસ્ટ ટાઈમ બી ખોવાઈ ગઈ હતી. મંદિરે ગયો હતો. મંદિરમાંથી પહેલા દિવસે પહેરી ચપ્પલ ઉઠાઈ ગયું કોઈ. એટલે આ સ્ટોક ભરીને જ રાખો ચપ્પલ. ભાઈ લોકોને મારા કરતાં વધારે મારી ચપ્પલ ગમે છે. ખબર નહીં હું કેમ કોઈને નહીં ગમતો. હવે ચપ્પલોનો હું સ્ટોક ભરીને જ રાખું છું ને. વધારે કમાતા થાય. એક્સ્ટ્રા ગાડીમાં રાખવાની. હા ભાઈ એક વસ્તુ યાદ રાખો. ડાયમંડ હરેક કોઈ અફોર્ડ નહીં કરી શકતો. ખબર નહીં આ ડાયમંડ કોના નસીબમાં લખેલો છે. બસ ભગવાનજી આ ડાયમંડને એવા માણસને આપજો જે માણસ એની કદર કરે. બીજા એવા માણસને ના આપતા જે માણસ ડાયમંડની કદર કરતા બી ના જાણતો હોય. બસ એટલી જ પ્રાર્થના છે તમને. ચલો જલ્દી જોરથી બોલે. હાય ગાઈસ, વેલકમ બેક. હેલો ગાઈઝ, વેલકમ બેક. ચલો મળીએ. ગુડ મોર્નિંગ છે તમારું. એક નવા હોસ્પિટલથી અમે લોકોએ હોસ્પિટલ ખરીદી દીધું છે. એટલી અમારી અમીરી આવી ગઈ છે ને પણ તમે 4000ના શૂઝ નહીં ખરીદી શકતા. ચોરાઈ ગયા. કઈથી? કોન્ટીના ઘરેથી ચોરાઈ ગયા. બહાર આય. ચપ્પલ બી ગયા. 40 રૂપિયાના ચપ્પલ લેવાને માંગતું. જેવી રીતે પેલીનું દિલ લેવાની માંગતું. અત્યારે એક જૂટ કો છુપાને કે 10 જૂટ બતાને પડતે તુને. જૂટ માં આખો બ્લોગ નહીં.
ચલો હવે આગળ ચાય પીવા જઈએ પછી મળીએ. હજુ તો વરસ બી નથી થયું શૂઝ ને શૂઝ ખોવાઈ ગયા. તો વરસ થયું તું પાછળ પહેર્યા હતા ને ખાલી. અને એવું કહેતો ભાઈ વ્હાઈટ શૂઝ છે મારે નહીં બગાડવા આવે. એ બી યુએસ પોલો ના શૂઝ લાવ્યો છું સ્પેશિયલ ઓકેશન પર 5 વર્ષ તો ખાલી સ્પેશિયલ ઓકેશન પર જ પહેરીશ. સાચવીને રાખીશ. આપણે ચોથો બેન્ચો દેઠોક જ કરશે. લાલ જ કરશે એને હું ખબર આ ઓરિજિનલ છે એટલે કીધું તું કે જેટલી વસ્તુ સાચવશો ને એટલું દૂર ભાગે. પેલીને હું કેટલી સાચવતો હતો લઈ ગયો ને કોઈ ચોરી ચાલુ કર્યું રામાયણ ચાલુ કર્યું. પેલા શેર સાચી જ વસ્તુ છે ભાઈ. જેટલું તમે સાચવશો ને એટલું વસ્તુ દૂર ભાગશે. એટલે ભાઈ છૂટ આપી દો બધી જગ્યાની. એક જ કેસેટ છે બોલવા માટે મારવાનું મન થાય બધા છોડ્યા વિચાર કે હું કરીએ. ખબર છે મેં રાત્રે 2 વાગે જાગતો હતો બરાબર. તને 6 સેન્સ આયા હશે કે ચોરાવાનું છે કઈ એવું તો મેં ચમક્યો તો 3 કેસ આયા રાતો રાત. એવું ને? 3 કેસ આયા કેવા હાર્ડ ના એટલે આયા ઇમરજન્સી ના ઉપર આયા